હવે નક્કી ગુજરાતનું આવી બન્યું। મઘા નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યમાં જોવા મળશે મેઘરાજાનું તાંડવ। 50થી લઈને 60 ઇંચ સુધીના વરસાદનું અનુમાન રમણીક વાવજાએ કરી છે। પીછડા પાડી દે તેવી ભયંકર આગાહી। ગુજરાત રાજ્ય ઉપર ટોળાઈ રહ્યું છે સાયક્લોનિક સિસ્ટમ અને વાવાઝોડાનો ખતરો। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર જોર વધારતા જોવા મળ્યા છે। ગુજરાત ઉપર વાદળોનું ઝુંડ આવીને ગુજરાતની અંદર ટકરાવવાની તૈયારી કરતું જોવા મળ્યું છે। અરબ સાગરના દરિયામાંથી સક્રિય બનેલું ભયંકર અને તોફાની વાવાઝોડું આ વાવાઝોડું ગુજરાત તરફ દિશા કરતું હોય તેવું જોવા મળ્યું છે। જો મિત્રો તમે ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ અને તમારું ગામનું નામ કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। આમ રાજ્યની અંદર એક પછી ચોમાસું મજબૂત બનતું જોવા મળ્યું છે। સાથે સાથે આગામી દિવસોમાં હવે મઘા નક્ષત્રની શરૂઆત રાજ્યની અંદર થવા જઈ રહી છે। એ પહેલા ગુજરાતના વાતાવરણ ઉપર મોટો ફેરબદલ થતો જોવા મળશે। ગુજરાતના વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે। જૂનાગઢની અંદર આગાહીકાર રમણીક વાવજાએ ખગોળ વિદ્યાને આધારે એક મહત્વપૂર્ણ તારીખ સાથે આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે 18 તારીખથી સારા વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। 16મી ઓગસ્ટથી રાજ્યની અંદર શરૂ થવા જઈ રહ્યું છે મઘા નક્ષત્ર અને આ નક્ષત્રનું વાહન તરીકે શિયાળ માનવામાં આવે છે। 15 ઓગસ્ટના રોજ પણ ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે સારા વરસાદ પડવા અંગે અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। તારીખ 19ના રોજ ગુજરાત રાજ્યની અંદર શ્રાવણ માસની પૂનમ હોવાના કારણે શ્રાવણ નક્ષત્ર છે તે એટલે કે મિત્રો અત્યારે નક્ષત્ર મઘા નક્ષત્રની શરૂઆત પણ થવા જઈ રહી છે ગુજરાતની અંદર અને મેઘરાજાનું ભયંકર જોર પણ વધતું જોવા મળી શકે છે। ત્યારે ગુજરાતની અંદર પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ શ્રાવણ મહિનાની અંદર આજથી લઈને આગામી 15 તારીખ સુધી વિછુડો ત્યારે ગુજરાતમાં ચાલી રહ્યો છે અને આ વિછુડો દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ગરમીનું પ્રમાણ વધતું જોવા મળશે અને અત્યારે રાજ્યમાં વરાપનો માહોલ પણ જોવા મળી શકે છે। વરાપના માહોલની સાથે ગુજરાતની અંદર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે વાદળો। ઓચિંતાના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને મેઘરાજાનું જોર ગુજરાતની અંદર ગમે ત્યારે વધતું જોવા મળી શકે છે। અત્યારે બંગાળની ખાડીમાંથી એક ઘાતક પવનો ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે તો બીજી તરફ અત્યારે ગુજરાત ઉત્તર ભારતમાંથી વિસ્તારમાંથી ભેજયુક્ત પવનો અને બંગાળની ખાડીમાંથી પણ ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર ફૂંકાવાના કારણે ગુજરાતની અંદર પુષ્કળ દબાણ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે। રાજ્યના વાતાવરણ ઉપર અત્યારે વાદળોના ઘેરાવા જોવા મળ્યા છે। વાદળોના ઘેરાવાના કારણે અત્યારે અનેક વિસ્તારની અંદર ધીમાથી હળવા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। જેમાં કચ્છના પંથકની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘતાંડવ હવે ગુજરાતની અંદર થવા જઈ રહ્યું છે। ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। આમ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવનોની ઝડપોના કારણે મોટા ફેરફારો અને રાજ્યની અંદર મેઘરાજાનું દબાણ વધવાના કારણે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસવા અંગે ભિન્ન ભિન્ન વિસ્તારો માટે આગાહી છે એ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આ વખતે પવનોની દિશા પણ બદલાતી જોવા મળી શકે છે તેવી એક પવનોના કારણે ભારતના વિસ્તારની અંદર પાછા ફરતા કમોસમી પવનોના કારણે હવે ગુજરાત ઉપર ધક્કો લાગતા જોવા મળશે જેના કારણે વારંવાર ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટા ફેરબદલો થતા જોવા મળી શકે છે। તો મિત્રો વાતાવરણની અંદર પર વરાપ જોવા મળી શકે છે તો ક્યાંક ઓચિંતાના વરસાદ ગુજરાત રાજ્યની અંદર ખાબકેલા જોવા મળી શકે છે અને ગુજરાત રાજ્યમાં આજથી લઈને આગામી 7 દિવસ દરમિયાન મેઘરાજાનું જોર વધતું જોવા મળી શકે છે। અત્યારે ગુજરાતની અંદર આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં મિત્રો મઘા નક્ષત્રની છે એ શરૂઆત થવા જઈ રહી છે અને મિત્રો મઘા નક્ષત્રની શરૂઆત સાથે ફરી એકવાર
આ સિઝન દરમિયાન સારા વરસાદનું છે એ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ઓક્ટોબર અને નવેમ્બર માસની અંદર કેટલાક વિસ્તારની અંદર ગરમીને પ્રમાણની સાથે વધારો થતો જોવા મળી શકે છે વાતાવરણમાં. સાથે મિત્રો અત્યારે જો પુષ્કળ વરસાદ આજથી લઈને આગામી દિવસોમાં જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યની અંદર આ સિઝન એટલે કે આ વર્ષ દરમિયાન અત્યાર સુધીનો 68% સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂક્યો છે. સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ગુજરાત માટે જણાવ્યું છે કે નવરાત્રી દરમિયાન પણ રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારમાં સારા એવા વરસાદની છે તે આગાહી દર્શાવવામાં આવી છે. 10 ઓક્ટોબરથી ગુજરાતની અંદર ચિત્રા નક્ષત્રની શરૂઆત અને ચિત્રા નક્ષત્રમાં ગુજરાતની અંદર સાબેધાર વરસાદ અને ભયંકર વરસાદની આગાહી છે તે દર્શાવવામાં આવી છે. આમ રાજ્યની અંદર અત્યારે વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે. બે સિસ્ટમની તીવ્ર અસરો વધવાના કારણે એક સિસ્ટમ ગમે ત્યારે જોઈ શકો કે અરબ સાગરના દરિયામાંથી મિની વાવાઝોડાની અંદર કન્વર્ટ થતી જોવા મળી શકે છે. આ વાવાઝોડું અત્યારે નીચાણવાળા વિસ્તારમાં ટકરાયેલું જોવા મળ્યું છે. મદુરાઈ બેંગલવી વિસ્તારમાં મિની વાવાઝોડું છે એ ટકરાયેલું જોવા મળ્યું છે, જેના કારણે ઠેર ઠેર વિસ્તારમાં વાદળોના ઝુંડ સાથે પવનોની ઝડપો વધતી જોવા મળી છે. વાવાઝોડાના આજુબાજુના વિસ્તારમાં 80 કિલોમીટરથી 90 કિલોમીટરની ઝડપે ઘાતક પવનો ફૂંકાયેલા જોવા મળ્યા છે. ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે. આ વાદળોના ઝુંડ વચ્ચે એ ફરી એકવાર આજથી લઈને આગામી થોડા દિવસો માટે ફરી એક મહત્વપૂર્ણ આગાહી છે એ દર્શાવવામાં આવી છે. મિત્રો ગુજરાત ઉપર અત્યારે એક નવી સિસ્ટમ છે એમની જોર અત્યારે જોવા મળ્યું છે. આગામી કલાકોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રીતસરનું આપ ફાટેલું જોવા મળી શકે છે. સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાત ઉપર વાદળોના ઘેરાવા જોવા મળ્યા છે અને વાદળો ઘેરાવાની સાથે તીવ્ર દબાણ ગુજરાત ઉપર અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે. વાદળોનું ઝુંડ અત્યારે રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં કડાકા ભડાકા વીજળીના ચમકારામાં ફરી એકવાર મેઘરાજાની સવારી ગુજરાતમાં ધબડાટી બોલાવતી જોવા મળી છે. જેમાં આજે દરિયાકાંઠાના વિસ્તારની અંદર સૌપ્રથમ માહિતી મેળવીએ તો આજે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર સલાયા જામનગર વિસ્તારની અંદર રાજકોટ ચોટીલા વિસ્તારની અંદર મોરબી જિલ્લાની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર કાળા ડિબાંગ વાદળોની સાથે મેઘરાજાનું ભયંકર જોર દર્શાવવામાં આવી રહ્યું છે. બોટાદ વિસ્તારની અંદર, ભાવનગરના વિસ્તારની અંદર, અલંગ વિસ્તારની અંદર, અમરેલી, જસદણ, ગોંડલ, જૂનાગઢ પંથકોની અંદર, મોરબી જિલ્લાની અંદર, સાથે સાથે વેરાવલ લાગુ વિસ્તાર છે, ઉના, ગીર સોમનાથ લાગુ વિસ્તાર છે, મહુવા, અલંગ વિસ્તારમાં છે. વાદળોના ઝુંડ સાથે મેઘરાજાનું ભારેથી લઈને ભયંકર સ્વરૂપ છે તે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં હવે વરસાદ આવવાની સાથે પુષ્કળ પવનોની ગતિવિધિના ધ્યાનમાં રાખીને હળવા દબાણનું સક્રિય થયેલા છે અને સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળી છે. આમ રાજ્યની અંદર સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરાપ સાથે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે. જેમાં આજે અમદાવાદ, વડોદરા જિલ્લાની અંદર અત્યારે 32 સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે. આમ આજે દાહોદ, લુણાવાડા, ગોધરા, બારડોલી, વડોદરા વિસ્તારમાં, ખંભાત વિસ્તારની અંદર, ધોળકા, નડિયાદ, અમદાવાદ વિસ્તારની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગર, મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમની તીવ્ર અસરોને જોતા વાદળોના ઘેરાવા પણ અત્યારે મજબૂત બનતા જોવા મળી રહ્યા છે. મિત્રો ખાસ કરીને મિત્રો અત્યારે અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનો એ હવે ગુજરાત તરફ આવી વળ્યા છે. એટલે કે મિત્રો ગુજરાતના વાતાવરણમાં છે એ અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો આવ્યા છે. એટલે કે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે તે અત્યારે હળવાથી લઈને મધ્યમ વરસાદની છે એ આગાહી દર્શાવવામાં આવી છે. વાદળોના ઘેરાવા વચ્ચે આજે તીવ્ર અસરો વધતી જોવાના કારણે ઠેર ઠેર વિસ્તારો પંથકોમાં મેઘરાજાનું દબાણ સાથે ધોધમાર વરસાદ છે એનું અનુમાન પણ આજ રોજ દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો અને મિત્રો હવે એમ કહી શકાય કે ગુજરાતની અંદર મધ્યમ વરસાદ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ક્યાં જંગલો આવેલા છે ત્યાં નીચાણવાળા જંગલો છે ત્યાં પણ લીલાછમ જંગલો કહેવાય છે. એમાં પણ હવે ભારે મેઘ ખાંગા થતા હોય તેવા માહોલ જામ્યો છે. ત્યાર પછી એક વરસાદી સિસ્ટમ ટકરાયેલી તૈયારી કરતી જોવા મળી છે. દક્ષિણ ગુજરાતની અંદર આજે અમદાવાદ, રાજપીપળા વિસ્તારની અંદર, ભરૂચ જિલ્લાની અંદર, નર્મદા જિલ્લાની અંદર વાદળોનું ઝુંડ આવીને ત્રાટકેલું જોવા મળી રહ્યું છે. સુરતના વિસ્તાર, વ્યારાના વિસ્તાર, ડાંગરના વિસ્તાર, તાપી વિસ્તારની અંદર, નવસારી જિલ્લાની અંદર લાગુ વિસ્તાર છે ત્યાં આહવાના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતમાં લાગુ વિસ્તારમાં છે તે અત્યારે ફરી એકવાર મેઘરાજાનું જોર વધતું જોવા મળ્યું છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આજુબાજુના વિસ્તારમાં પાણીની આવક જોવા મળી છે.
દક્ષિણ ગુજરાતની અંદર સરદાર સરોવર ડેમની અંદર પણ પાણીની પુષ્કળ આવક જોવા મળી છે. આમ રાજ્યની અંદર અત્યાર સુધીના 68% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર અત્યાર સુધીનો 72% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે. ઠેર ઠેર જલાશયોની અંદર, ડેમોની અંદર પણ ખૂબ જ સારા પાણીની આવક નોંધાઈ છે. આજે રાજ્યની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે મેઘખાંગા થતા હોય તેવો માહોલ છવાયો છે. મેઘતાંડવ અને મેઘગર્જના આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. કચ્છની અંદર અત્યારે ભયંકરથી લઈને ભારે અત્યારે વરસાદનું જોર જામ્યું છે. ત્યારે ગુજરાતના વાતાવરણની અંદર 30 સેલ્સિયસથી 31 સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર છે. તેના વિસ્તારના કારણે ઠેર ઠેર વિસ્તારમાં હવે વરાપનો માહોલ ગુજરાતની અંદર નીચાણવાળા વિસ્તારોમાં જામ્યો છે. વરાપના માહોલ વચ્ચે કચ્છના પંથકની અંદર વાદળોના ઘેરાવા વચ્ચે અત્યારે મેઘરાજાનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજે ખાસ કરીને લખપત, નડિયાદ, ખાવડ, બારડોલી લાગુ વિસ્તાર છે, રાપર, ગાંધીધામ વિસ્તારની અંદર, માંડવી વિસ્તારની અંદર તીવ્ર અસરો જોવા મળી રહી છે. ગુજરાત પર ફરી આફતના એધાન જોવા મળ્યા છે, જેના કારણે તમે જોઈ શકો છો કે અત્યારે કચ્છના લાગુ વિસ્તારના છે, ઉપરના લાગુ વિસ્તાર છે ત્યાં અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સિસ્ટમનું દબાણ મજબૂત બનેલું જોવા મળ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી વિસ્તારની અંદર અત્યારે ભારે દબાણ સક્રિય બનતું હોય તેવો માહોલ જામ્યો છે મિત્રો. અને મિત્રો એમ કહી શકાય કે હવે ગુજરાત પર ફરી આફતના એધાન છે. એક સિસ્ટમનો પટ્ટો અત્યારે ત્યાં લંબાયેલો જોવા મળ્યો છે. વાતાવરણમાં અત્યારે સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે, જેના કારણે પાલનપુર વિસ્તારની અંદર, ખેડા વિસ્તારની અંદર, મહેસાણા વિસ્તારની અંદર, હિંમતનગર, રાંધનપુર પંથકોમાં આગામી કલાકોમાં ફરી મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે. આમ ગુજરાતના અનેક ઠેર ઠેર પંથકોમાં છૂટા છવાયેલા અને હળવા વરસાદની આગાહી છે એ હવે દર્શાવવામાં આવી રહી છે મિત્રો. અરબ સાગરમાંથી ફરી એકવાર અત્યારે ઘાતક અને ભયંકર વાવાઝોડાનું છે તે આગાહી દર્શાવવામાં આવી છે. નવી સિસ્ટમ થવાના કારણે અત્યારે અરબ સાગરના માલદીવ આજુબાજુના વિસ્તારોમાં હવાનું દબાણ છે તે હવે ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળ્યું છે. ભારે મજબૂત બનવાના કારણે જે દક્ષિણ ભારતના લાગુ વિસ્તાર છે, મદુરાઈ લાગુ વિસ્તાર છે, ત્યાં આ એક નવી સિસ્ટમની અસરોને જતા આ વિસ્તારોમાં અત્યારે છે તે ફરી એકવાર સિસ્ટમ તીવ્ર બની છે. લો પ્રેશર એરિયા માંથી ડીપ ડિપ્રેશન એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે. એક મિની વાવાઝોડું છે એ અરબ સાગરના નીચાણવાળા વિસ્તારોમાં છે તે આ વાવાઝોડુંની ગતિવિધિ જોવા મળી છે, જેના કારણે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર બંગાળની ખાડીના વિસ્તારમાં મોટી હલચલ સર્જાયેલી જોવા મળે છે. સાથે પવનોની ઝડપોના કારણે મોટા ફેરફારો નવી સિસ્ટમના કારણે જોવા મળ્યા છે. સાથે મિત્રો આ ઝડપ છે તે 70 થી લઈને 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. ભારે પવનો અત્યારે છે તે નવી સિસ્ટમના કારણે ભારેથી અતિ ભયંકર વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી છે. ભારે પવનો ફૂંકાવાના કારણે ઉત્તર ગુજરાતના હવે સંપૂર્ણ વિસ્તાર અપર સર્ક્યુલેશન એરિયામાં અત્યારે જોવા મળી રહ્યું છે. મિની વાવાઝોડા અરબ સાગરના દરિયામાં માધ્યમથી હવે ધીમી ગતિએ આગળ વધતું જોવા મળ્યું છે, જેમની અસર છે તે હવે ગુજરાતના છૂટા છવાયેલા પંથકો છે, ગુજરાતના અમુક લાગુ વિસ્તાર છે, ત્યાં પણ હવે તેમને લીધે હવે વરસાદની આગાહી મિત્રો દર્શાવવામાં આવી રહી છે. ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે આજે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. આગામી કલાકોમાં રીતસરનું મેઘતાંડવ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે ગુજરાતના ઠેર ઠેર પંથકો અને તાંડવ થતી જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યમાં અટવાયેલું ચોમાસું તીવ્ર બનતું જોવા મળ્યું છે, જેના કારણે રાજ્ય ઉપર ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે. ભારે દબાણની સાથે વીજળીના ચમકારા સાથે મેઘરાજા છે તે ગુજરાતમાં ભૂક્કા બોલાવ્યા તેવી આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે, જેમના કારણે અત્યારે ગુજરાતના જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર એટલે કે મિત્રો કહી શકાય કે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે, ભાવનગર, મહુવા, અલંગ, ઉના, વેરાવળ, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, જામનગર લાગુ વિસ્તાર છે, જૂનાગઢ લાગુ વિસ્તાર છે, એ બધા લાગુ વિસ્તાર છે. સાથે જો વાત કરીએ તો કચ્છના લાગુ વિસ્તાર છે, ત્યાં પણ અત્યારે ઉત્તર ભારતના, મધ્ય ભારતના, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે આ વાદળોનો ઘેરાવો છે તે મજબૂત બનતો જોવા મળ્યો છે. લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનેલી જોવા મળે છે અને ત્રીજા નંબરની અતિ ભયંકર સિસ્ટમ એટલે કે મિત્રો કહી શકાય કે અત્યારે ગુજરાત ઉપર છે ટોટલ 3 સિસ્ટમો સક્રિય થઈ છે. એક રાજસ્થાન લાગુ વિસ્તારમાં છે, તો બીજે લાગુ વિસ્તાર દિલ્હી લાગુ વિસ્તારમાં બીજી સિસ્ટમ છે, અને ત્રીજી સિસ્ટમની વાત કરવામાં આવે તો જે અરબ સાગરના દરિયામાં મોટી હલચલ સર્જાઈ છે એટલે કે મિત્રો મદુરાઈ લાગુ વિસ્તારના દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં ત્રીજા નંબરની સિસ્ટમ છે એ ધીમી ગતિએ હવે સક્રિય થઈ છે, જેમની અસર અત્યારે ગુજરાતના વાતાવરણમાં જોવા મળી છે. સાથે મિત્રો આ ત્રીજા નંબરની સિસ્ટમની અંદર જો વાત કરવામાં આવે તો ઊંડાણવાળા વિસ્તારની અંદર ભયંકર સિસ્ટમ બનીને ધીમી ગતિએ મદુરાઈના વિસ્તારની અંદર આ ટકરાવા જઈ રહી છે સિસ્ટમ. આમાં એક સાથે 3 સિસ્ટમનો ખતરો વધવાના કારણે ગુજરાતની અંદર આજે
ઘોર અંધકારવાળું વાતાવરણ છવાઈ ગયું છે. કાળા ડિબાંગ વાદળો ગુજરાતની અંદર મેઘરાજાની ધબડાટીની આગાહી છે તે એ પણ કરવામાં આવી છે. કલાકોમાં ગુજરાતમાં 3 થી 4 ઇંચ સુધીના વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો, આને જોતા રાજ્ય ઉપર ફરી એકવાર મેઘરાજાનું ભારે જોર દર્શાવવામાં આવ્યું છે. આજથી લઈને ગુજરાતમાં ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડ અંગે પણ આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેમાં અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા ત્રણેય દ્વારા છે તે 3 ટીપોટી દ્વારા ફરી એકવાર ગુજરાત રાજ્યમાં એક નવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે અતિ ભયંકર અંધકાર વચ્ચે આભ ફાટેલું જોવા મળી શકે છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. ધબડાટી બોલાવતા મિત્રો ગુજરાતના વાતાવરણમાં મોટો ચેન્જીસ થયો છે. સિઝનના આ વર્ષમાં સૌથી વધારે વરસાદ થવાની પણ આગાહી દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો એવું કહી શકાય કે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આ સિઝન દરમિયાન 74% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે, તો દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર આ સિઝન દરમિયાન છે 73 સુધીનો 72% સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે એવો માહોલ જામ્યો છે. મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર સૌથી ઓછો વરસાદ કહી શકાય તો 42% સુધીનો વરસાદ મધ્ય ગુજરાતમાં કહી શકાય. એટલે કે મિત્રો સરેરાશ ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો હોય તો એ મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે, ગામડાઓ છે અને તાલુકામાં છે તે આ સિઝન દરમિયાન સૌથી ઓછા વરસાદનું છે એ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો જો કહેવામાં આવી રહી છે આગાહી પ્રમાણે તો અત્યારે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. ગુજરાતની હવે આગામી કલાકોની અંદર, આગામી દિવસોની અંદર મઘા નક્ષત્ર શરૂ થશે અને મઘા નક્ષત્રનું વાહન તરીકે શિયાળ માનવામાં આવે છે. અને શિયાળમાં જો એવું અનુમાન કરવામાં આવે છે કે આ દિવસો દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે ગરમી અને બફારાનું પ્રમાણ વધશે. સાથે સપ્ટેમ્બર મહિનાના અંતમાં ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો, તોફાની પવનોની સાથે મેઘગર્જના ગુજરાત ઉપર વધતી જોવા મળી શકે છે. વીજળીના ચમકારા ગુજરાતની અંદર પણ જોવા મળી રહ્યા છે. વીજળીના ચમકારાની સાથે આજે રાજ્યની અંદર ફરી એકવાર વરસાદી માહોલ છે એ જામ્યો છે, જેનો જોતા આજે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતના વિસ્તારની અંદર આવા લાગુ વિસ્તારની અંદર પવનોની ગતિવિધિને કારણે મિત્રો અત્યારે સિસ્ટમ જામી છે. કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. ઊંડાણવાળા વિસ્તારોમાં સિસ્ટમ સક્રિય બની છે. મિની વાવાઝોડું હવે ગુજરાત રાજ્યની અંદર મદુરાઈ વિસ્તારથી લઈને અથડાવા જઈ રહ્યું છે. ખાસ કરીને મિત્રો કહી શકાય કે તેમના કારણે ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો છે એ વચ્ચે રીતસરનું આભ ફાટેલું જોવા મળી શકે છે. ઠેર ઠેર વિસ્તારોમાં ઘોડાપૂર અથવા તો મિત્રો અતિ ભારે વરસાદ આવે એવું અનુમાન અત્યારે ગુજરાતના છૂટા છવાયેલા પંથકો ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો, તમારું શું કહેવું છે કે તમારા વિસ્તાર, તમારા ગામ અને તમારા જિલ્લામાં અત્યારે કેવો વરસાદ છે? સરેરાશ વરસાદ સારો છે? શું વાવણી લાયક વરસાદ આ સિઝન દરમિયાન તમારા જિલ્લા, તમારા ગામમાં પડી ચૂક્યો છે કે ના પડી ચૂક્યો છે? એમ તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને ખાસ